પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સીમા હૈદર ફરી એકવાર ચર્ચામાં છે. સીમાને પાકિસ્તાન પાછા મોકલો જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ વખતે ચોંકાવનારી વાત એ છે કે સીમા હૈદર અને સચિન મીનાને જામીન અપાવનારા વકીલ હેમંત પરાસર પણ હવે સીમાને ભારતમાંથી દેશ નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા હેમંત પરાસરે કહ્યું કે પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે અને સીમા હૈદર એ દેશની નાગરિક છે. તે ગેરકાયદેસર રીતે જ તે ભારત આવી છે અને દેશની સુરક્ષાના દ્રષ્ટિકોણથી અહીં તેનું રોકાવું મોટા જોખમથી ઓછું નથી. પરાસરે એવું પણ દાવો કર્યો હતો કે જો કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં હોય તો આગામી સમયમાં સરહદ પાકિસ્તાન મોકલી શકાય છે. સીમા હૈદર ભારતમાં માતા બની હોવા છતાં પણ આ તેમને ભારતીય નાગરિકતા અપાવવાનો આધાર ન હોઈ શકે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સિસ્ટમ પહેલા જેવી નથી, જેના હેઠળ પાકિસ્તાનથી આવતી મહિલાને ભારતમાં માતા બનવા પર નાગરિકતા મળશે. હવે તે કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. જો કે આ બધી જ વાતમાં સીમા હૈદરે પોતે સમગ્ર વિવાદ પર સંપૂર્ણપણે મૌન સેવ્યું છે. છેલ્લા 10 થી 11 દિવસથી તમે જુઓ તો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કોઈ અપડેટ્સ નથી.